ગુડ મોર્નિંગ એવરીવન, મારું નામ છે મયુર બારી અને આજે આપણે ઇકોનોમિક્સમાં ચેપ્ટર 2માં 2.4.3 જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા દેખીશું. ચેપ્ટર નંબર 2 ઇકોનોમિક્સ ધોરણ 12. ઓકે, સૌથી પહેલાં અહીંયા શું લખેલું છે? જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારણા. મેં જેટલું ટીક કરાવું એટલું ટીક કરજો વિદ્યાર્થી મિત્રો. આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. શું? આર્થિક વિકાસનો હેતુ હંમેશા લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો હોય છે. ઓકે, સૌથી પહેલાં તો આ ટીક કરો. તેથી કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ થયો છે તે બીજા દેશો કરતાં કેટલો વધારે કે ઓછો છે તે માપવા માટે માનવ જીવનની ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક સ્વીકારવામાં આવે છે. ઓકે, શું? માનવ જીવનનો ભૌતિક ગુણવત્તાનો નિર્દેશક સ્વીકારવામાં આવે છે. ઓકે, હવે દેખીશું જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું. ઓકે, શું જીવનની ભૌતિક ગુણવત્તા એટલે શું? ઓકે વિદ્યાર્થી મિત્રો, માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓની વિવિધ વસ્તુઓ અને સેવાઓની વપરાશના ધોરણો પર આધારિત છે. વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો પર આધારિત છે માનવ જીવનની ભૌતિક ગુણવત્તા. ઓકે, વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ તથા અન્ય બિનટકાઉ વસ્તુઓ એટલે કે એ વસ્તુ તરત જ વપરાઈ જાય, લાંબો સમય ચાલે નહીં. વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ. ઓકે, અહીંયા ટીક કરજો વિદ્યાર્થી મિત્રો. બિનટકાઉ વસ્તુઓ એટલે કે યુઝ તરત જ થઈ જાય, એ લાંબો સમય ચાલે નહીં. વપરાશમાં લેવાયેલ ટકાઉ વસ્તુઓ એટલે ટકાઉ એટલે કે એ લાંબા સમય સુધી ચાલી શકે, અને અર્ધ ટકાઉ વસ્તુઓ એટલે કે જે લાંબો સમય નહીં ચાલે, થોડો સમય ચાલે. અને હવે વપરાશમાં લેવાયેલા સેવાઓનો સમૂહ. આ 3 પોઈન્ટ યાદ રાખજો. શું છે? માનવ જીવનની ભૌતિક ગુણવત્તા વિવિધ વસ્તુઓ અને સેવાઓના વપરાશના ધોરણો પર આધારિત છે. વપરાશના ધોરણો એટલે સમયના કોઈ એક ગાળા દરમિયાન વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહ દ્વારા વપરાશમાં લેવાયેલ ખોરાક, બળતણ તથા અન્ય બિનટકાઉ વસ્તુઓ. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ છે વપરાશમાં લેવાયેલ ટકાઉ અને અર્ધ ટકાઉ વસ્તુઓ. ત્રીજો પોઈન્ટ છે વપરાશમાં લેવાયેલ સેવાઓનો સમૂહ. ઓકે, હવે આપણે દેખીએ આ વપરાશના ધોરણો કે જીવન ધોરણો તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે. શું છે? આ વપરાશના ધોરણો કે જીવન ધોરણ તેમના જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. તેથી વપરાશના ધોરણ કે જીવન ધોરણને જીવનની ભૌતિક ગુણવત્તા તરીકે ઓળખવામાં આવે છે. દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનનો ભૌતિક સુધારો થયો છે તેમ કહી શકાય. આ લાઈન પણ અહીંયા અંડરલાઈન કરજો. દેશના નાગરિકોનું જીવન ધોરણ ઊંચું જાય તો જીવનનો ભૌતિક સુધારો થયો છે તેમ કહી શકાય. ઓકે, હવે આપણે દેખીએ જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો. ઓકે, જીવનની ભૌતિક ગુણવત્તામાં સમાવેશ થતી બાબતો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ એક્ઝામ માટે. આ ક્વેશ્ચન બોર્ડ એક્ઝામ 2025માં માર્ચ 2025માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, એટલે આ ક્વેશ્ચન આ વખતે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, એટલે આ ક્વેશ્ચન કરી નાખજો. તો કોઈ એક વર્ષના 1 મિનિટ કોઈ એક વર્ષના ગાળામાં દેશના લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુઓ અને સેવાઓના સમૂહ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. ઓકે, કોઈ એક વર્ષના. આ લાઈન તમારે ચોક્કસ લખવાની છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો અહીંયા પણ અંડરલાઈન કરજો. આ લખવાનું છે આ લાઈન. કોઈ એક વર્ષના ગાળામાં દેશના લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુઓ અને સેવાઓના સમૂહ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. ઓકે, ફરીથી મેં બોલું છું કે આ લાઈન તમારે લખવાની છે. મેં જેટલું અંડરલાઈન કરું છું એટલું લખવાનું છે. ઓકે, અને નીચે આ 10 પોઈન્ટ તમારે લખવાના છે. સમજાવું છું તમને હવે. અને આ ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે વિદ્યાર્થી મિત્રો, કરી નાખજો આ ક્વેશ્ચન. ઓકે, કોઈ એક વર્ષના ગાળામાં દેશના લોકોએ વપરાશમાં લીધેલ વસ્તુઓ અને સેવાઓના સમૂહ માનવ જીવનની ભૌતિક ગુણવત્તા નક્કી કરે છે. આ વસ્તુઓ અને સેવાઓ મુખ્યત્વે નીચેના ઘટકોનો સમાવેશ થાય છે. ઓકે, આ વસ્તુઓ અને સેવાઓમાં મુખ્યત્વે નીચેના ઘટકોનો સમાવેશ થાય છે. ઓકે, સૌથી પહેલું છે ખોરાક. બીજું છે આરોગ્ય અને તબીબી સેવાઓ. આ કૌંસવાળું તમારે નહીં લખવું હોય તો ચાલશે, પણ જેટલું ટીક કરું છું એટલું લખવાનું છે. એક ખોરાક, બીજું આરોગ્ય અને તબીબી સેવાઓ, ત્રીજું છે રહેઠાણ અને કપડાં,
ચોથું છે શિક્ષણ અને મનોરંજન. પાંચમું છે પરિવહન અને માહિતી પ્રસારણની સેવાઓ, વસ્તી દીઠ રસ્તા, રેલવેની લંબાઈ, ટેલિફોનની સંખ્યા. છઠ્ઠું છે ઉર્જા શક્તિ. સાતમું છે દેશની વસ્તીને મળતું પીવાનું ચોખ્ખું પાણી. આઠમું છે સરેરાશ આયુષ્ય. નવમું છે બાળ મૃત્યુનું પ્રમાણ. ને 10મું છે ડ્રેનેજની સુવિધા. જો ઉપરયુક્ત 10 બાબતોમાં સુધારો થઈ રહ્યો હોય તો દેશના માનવ જીવનની ભૌતિક ગુણવત્તા સુધરી છે તેમ કહી શકાય. ઓકે, આટલું સુધી અહીંયા સુધી ટીક કરી દેજો તમે. મેં જેટલું કર્યું છે એટલું. હવે જો સુધારો ન થયો હોય તો કયા ક્ષેત્રમાં સુધારા કરવાની જરૂર છે તે જાણી તેના ઉપાય યોજી દેશના વિકાસને વધારી શકાય છે. માનવ જીવનના કોઈ પણ નિર્દેશકને સાપેક્ષ રીતે પણ રજૂ કરી શકાય છે. સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા, અહીંયા ટીક કરજો, સૌથી ઊંચું મૂલ્ય ધરાવતા નિર્દેશકને 100 અંક અપાય છે. ઓકે, જીવનની ભૌતિક ગુણવત્તા સુધારવા ઉપર વિકાસશીલ દેશો હવે વધારે ધ્યાન આપે છે. ઓકે, આટલું ટીક કરજો. આ લાઈન ચેકી નાખજો, આને કંઈ ટીક કરવાની જરૂર નથી. ઓકે, આ લાઈન છે, જેટલું ટીક કર્યું છે એટલું જ લખજો. ઓકે, આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે અને વિદ્યાર્થી મિત્રો, ઓકે, આઈએમપી લખી દઉં છું અહીંયા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આપણે યુટ્યુબમાં આ ચેનલમાં મોસ્ટ ઓફ ઇકોનોમિક્સનો સિલેબસ કવર કરીશું. ઓકે, આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. ઓકે, આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો